સુરતના કામરેજના વેલનેસ સેન્ટરના નામે ચાલતા કૂટણખાણા પર પોલીસે લાલ આંખ કરી છે. બાપા સીતારામ ચોક પાસે આવેલ એક કોમ્પ્લેક્સમાં ધમધમતા દેહ વેપારના અડ્ડા પર કામરેજ પોલીસે દરોડા પાડીને 5 રૂપલલ્લાઓને મુક્ત કરાવી છે. સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં સ્પા અને વેલનેસ સેન્ટરની આડમાં ચાલતા અનૈતિક ધંધાઓ પર પોલીસે તવાઈ બોલાવી છે. ગત 10 મેના રોજ કામરેજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બાપા સીતારામ ચોક પાસે આવેલ એમજી ડ્રીમ કોમ્પ્લેક્સના 3જા માળે દેહ વેપારનો અડ્ડો ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે અનમોલ વેલનેસ સેન્ટર પર ઓચિંતી રેડ કરી હતી. પોલીસ જ્યારે વેલનેસ સેન્ટરની અંદર પ્રવેશી ત્યારે ત્યાંની પરિસ્થિતિ જોઈને ચોંકી ઉઠી હતી. દુકાન નંબર 317 થી 320માં ચાલતા આ ગોરખ ધંધામાં પોલીસે કુલ 5 રૂપલલ્લાઓને રેસ્ક્યુ કરીને મુક્ત કરાવી છે. મળતી માહિતી મુજબ આ તમામ યુવતીઓ કોલકાતાથી અહીં દેહ વેપાર માટે લાવવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે સેન્ટરમાંથી કુલ 6 ગ્રાહકોને વાંધાજનક હાલતમાં રંગે હાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા ગ્રાહકોમાં પુના ગામના હરેશ પરમાર અને હિતેશ પરમાર અને લસકાણાના ગોધારામ દેવાસી, વરાછાના વિપુલ સોડાગર, અમરોલીના યશ મિરગે અને સીતાનગરના ઘનશ્યામ કોટડિયાનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી અહીં મોજ મજા માટે આવ્યા હતા. કામરેજ પોલીસની આ કાર્યવાહીથી તે વિસ્તારમાં ચાલતા અન્ય ગેરકાયદેસર સેન્ટરોના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસે પકડાયેલા ગ્રાહકો અને સંચાલકો વિરુદ્ધ અનૈતિક વ્યાપાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્ક પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે અને ક્યાંથી આ પ્રવૃત્તિ ચાલતી હતી તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વેલનેસ સેન્ટર કે સ્પાના બોર્ડ લગાવીને આવા કૂટણખાના ચલાવતા તત્વો સામે પોલીસ આગામી દિવસોમાં વધુ કડક ઝુંબેશ ચલાવે તેવી શક્યતા છે. હાલમાં તો કામરેજ પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કરી તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ શરૂ કરી છે.